સુરત શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત ઇલેક્ટ્રિક બસના હવે ડ્રાઈવરો ઉતર્યા હડતાળ પર। ભેસ્તાન ડેપોની તમામ ઇલેક્ટ્રિકલ બસોના ડ્રાઈવરો હડતાળ પર ઉતરી ગયા। છેલ્લા 2 મહિનાથી પગાર ચૂકવવામાં નથી આવ્યો। પગાર ચૂકવવામાં ન આવ્યો ત્યારે હડતાળ પર હવે આવી ગયા અને કહ્યું કે હડતાળ યથાવત રહેશે। અગાઉ પણ બસ ડ્રાઈવર દ્વારા પગારની માંગને લઈને હડતાળ પર ઉતર્યા હતા। ભેસ્તાન પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો। સુરત શહેરના કેટલાક લોકો આ ઇલેક્ટ્રિક બસમાં મુસાફરી કરી નોકરી ધંધાએ જતા હોય છે। હવે શહેરની જનતાને હડતાળના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલું જ નહીં પણ બસના ડ્રાઈવરે આક્ષેપ કર્યો કે પગાર 11 તારીખ પછી જ મળે છે। 15 તારીખ સુધી પગાર આપવામાં તંત્ર ખેંચી જાય છે। અમને તકલીફો થાય છે। બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી। કઈ રીતના તમારો વિરોધ છે? મારું નામ વાજીદ હુસૈન ગુલામ હુસૈન મલિયાર, મેં અમદાવાદથી છે સાહેબ। हमारी ये मांग है कि 2 महीना पहला भी हड़ताल थी थी ने आज मुद्दो હતો અમારો પગારનો। પગાર અમારો 1 થી 10 ની અંદર થઈ જવો જોઈએ। આજે 11 તારીખ 2 મહિના પહેલા भी આ લોકો 15-20 તારીખ કરી નાખી, 22 તારીખ કરી નાખી હતી। પીએફ નો પીએસઆઈ નું અમારું એ જ ઇસ્યુ કે પગાર સ્લીપ આપી અમને બરાબર, એ भी 6 મહિનાથી અમારું પીએફ કપાય છે। એક જ મહિનાનું પીએફ અત્યારે બતાવે છે જમા ખાતામાં, પીએફ માં ચીજ જોયું તો અમે ચાલીએ છીએ રૂટ નંબર 11 ઉપર